નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીકાસ પર LLBના ચોથા રાઉન્ડની ડિટેલ અપલોડ કરવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે સૌ ચોથા રાઉન્ડ વિશે જાણકારી મેળવીશું। મિત્રો, ચોથો રાઉન્ડ જે છે તે 3 ઓક્ટોબરના રોજ સ્ટાર્ટ થાય છે અને 3 ઓક્ટોબરથી નવું રજિસ્ટ્રેશન પણ તમે કરી શકો છો। અને જો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમે તમારી કોલેજીસની ચોઇસને પણ એડિટ કરી શકો છો। હવે જો મિત્રો તમારી કોલેજની ચોઇસ જે છે એ સેમ જ રાખવી હોય તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી। તમે જે થર્ડ રાઉન્ડ માટે કોલેજીસ સિલેક્ટ કરી હશે એ જ કોલેજીસ ફરીથી ચોથા રાઉન્ડમાં સિલેક્ટ થઈ જશે। હવે મિત્રો, 3 ઓક્ટોબરના રોજ ફોર્થ રાઉન્ડ સ્ટાર્ટ થાય છે અને 4 ઓક્ટોબર એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે। મિત્રો, એના પછી 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધીમાં કોલેજીસ દ્વારા જે પણ સ્ટુડન્ટ મેરિટમાં આવતા હશે તેમને ઓફર કરવામાં આવશે। હવે મિત્રો, અમુક કોલેજીસ 5 તારીખના પણ તમને ઓફર કરી શકે છે, જ્યારે અમુક કોલેજમાં 7 ઓક્ટોબરના સાંજે પણ ઓફર કરવામાં આવી શકે છે, જેથી તમારે ઓફર માટે 7 ઓક્ટોબર સુધી રાહ જોવાની રહેશે। હવે મિત્રો, જો તમને કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવે છે તો તમારે એ કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તથા તેની ઝેરોક્સ કોપી અને સાથે તમારું ઓફર લેટર લઈને કોલેજમાં જઈને સબમિટ કરાવવાનું રહેશે અને સાથે સાથે તમારે કોલેજની ફી પણ પે કરવાની રહેશે। અને એના પછી કોલેજ દ્વારા તમારા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે અને જ્યારે કોલેજ એ OTP એમના જીકાસ પોર્ટલમાં નાખશે પછી જ તમારું એડમિશન કન્ફર્મ થશે। આ એડમિશન કન્ફર્મ કરવા માટેની ડેટ જે છે એ 8 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરની છે। તો મિત્રો, ચોથા રાઉન્ડ માટે તમારે એડમિશન 8 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કરવાનું રહેશે। હવે મિત્રો, અત્યારે કુલ 68 કોલેજીસમાંથી તમે કોઈ પણ કોલેજીસ સિલેક્ટ કરી શકો છો અને જો તમારું નામ તે કોલેજની મેરિટ લિસ્ટમાં આવશે તો તમે એમાં એડમિશન પણ લઈ શકો છો। હું તો હાલમાં SP યુનિવર્સિટીની આણંદ લો કોલેજમાં એડમિશન લેવા માગું છું અને SP યુનિવર્સિટી તરફથી પણ આવી સેમ વિગત દર્શાવતો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો મિત્રો, તમે કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ।